જ્યાં વડોદરામાં પૂરમાં ફસાયેલા લોકોને સેનાનો સહારો મળ્યો છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા। હરણી વિસ્તારમાં આર્મીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। આર્મીના રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સનરાઈઝ બંગલોઝમાંથી ફસાયેલા 2 લોકોનું આર્મીની મદદથી તેના હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આર્મીએ હેલિકોપ્ટરથી લોકોને એર લિફ્ટ કરી સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશનના આ દ્રશ્યો હાલ સામે આવ્યા છે વડોદરાથી, જ્યાં પૂરમાં ફસાયેલા લોકોને સેનાનો સહારો મળ્યો અને તે તમામ બંને લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। સનરાઈઝ બંગલોઝ પરના દ્રશ્યો છે, જ્યાં 2 લોકો ફસાયા હતા અને બંનેને હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરવામાં આવ્યા છે। તો સેનાનું આ દિલ ધડક ઓપરેશન જોઈ શકાય છે, જ્યાં હેલિકોપ્ટરના મારફતે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। ઇમરજન્સી કોલ મળતાની સાથે જ સેનાનો સંપર્ક કરવામાં આવ્યો અને સેનાનો સંપર્ક કરતા જ આ સહારો મળ્યો છે। અને સંવાદદાતા અંજલિ ઓઝા જોડાઈ ગયા છે। અંજલિ, જણાવશો, હેલિકોપ્ટર મારફતે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? બિલકુલ, જે રીતે વાત કરીએ કે છેલ્લા 2 દિવસથી વડોદરાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે, જેને લઈને તમામ જે વડોદરા શહેરના વિસ્તારો છે, મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સૌથી વધારે જો વિશ્વામિત્રીની જે પાણીની સપાટી વધી તેનાથી અસર થઈ હોય તો તેમાં હરણી અને સમા રોડ પર આવેલી જે સોસાયટીઓ છે, આ તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। તેવી જ રીતે જે વાત કરીએ કે હરણી વિસ્તારમાં આવેલા સનરાઈઝ બંગલોમાં છેલ્લા ઘણા સમયથી જે 2 યુવકો ફસાયેલા હતા તેઓને એરલિફ્ટ દ્વારા બચાવવામાં આવ્યા છે। જે રીતે વાત કરીએ કે એરફોર્સ જે હેલિકોપ્ટર હતું અને તેના મારફતે 2 યુવકોને બચાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હજુ પણ ઘૂંટણસમા પાણી છે અને આ પાણીમાંથી બહાર નીકળવું તે વડોદરા માટે એક મોટી જ ચેલેન્જ ઊભી થઈ રહી છે। ત્યારે જે પ્રકારે વડોદરા શહેરમાં જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેનો તાગ મેળવવા માટે રાજ્યના જે મંત્રીઓ છે તેઓ પણ પહોંચ્યા છે, પરંતુ જે પ્રકારે હરણી વિસ્તારમાં જે 2 વ્યક્તિઓ ફસાયા હતા તેને એરલિફ્ટ કરી એરફોર્સ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। બિલકુલ અંજલિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરાની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને તેના કારણે જ હવે રેસ્ક્યુ ઓપરેશન પણ અઘરું બન્યું હોય તેના માટે થઈને હવે સ્પેશિયલ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે। જ્યાં બોટ નથી પહોંચી શકતી, જ્યાં લોકો નથી પહોંચી શકતા તેવા વિસ્તારમાં, હરણી વિસ્તારમાંથી આ દ્રશ્યો જોઈ શકાય છે, જ્યાં હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી અને એરફોર્સ તેમજ સેનાની ટીમ આ સ્થળ પર હેલિકોપ્ટર મારફતે પહોંચી અને બંને લોકો જે ફસાયેલા હતા હરણી વિસ્તારના સનરાઈઝ બંગલોમાં, તે બંને લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુના આ દિલ ધડક દ્રશ્યો સામે આવ્યા છે।